टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બસની સલામતી પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે। આણંદથી કઠાણા ગામની એસટી બસનો વિડિયો વાયરલ બન્યો છે। બસમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભર્યા હતા। ડ્રાઈવરે પોતાની કેબિનના ભાગમાં પણ વિદ્યાર્થીનીઓને ઊભી રાખી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં નવો રૂટ નહીં ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। तो आ वीडियो वायरल बनी रह्यो छे। संवाददाता योगिन फोन लाइन पर जोड़ाया छे। योगिन, एक वीडियो सामे आव्यो छे जेमां बसमां खीचोखीच मुसाफरोने भरवामां आवे छे अने एटલું જ નહીં, ડ્રાઈવરની કેબિનમાં પણ વિદ્યાર્થીનીઓ ઊભી છે। શું વધુ જાણકારી? જી ચોક્કસથી જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદ ડેપો વિભાગની બેદરકારીના દ્રશ્યો છે। આમ તો સલામત સવારી એસટી અમારી તેવું સૂત્ર છે, પરંતુ આ દ્રશ્યો આ સૂત્રની મજાક ઉડાવતા હોય તેમ લાગી રહ્યું છે। એક નિયમ છે કે ડ્રાઈવર જે કેબિનમાં બેઠો હોય તે કેબિનમાં કોઈ પણ વ્યક્તિ બેસી ના શકે, પરંતુ આ વિડીયોમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ડ્રાઈવરની કેબિનમાં બેઠા છે। જે બસની ક્ષમતા 56 લોકોને બેસાડવાની છે તે બસમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ બેઠા છે। આણંદ એસટી વિભાગની આ બેદરકારીને કારણે કોઈ વિદ્યાર્થી કે મુસાફરના જીવ જોખમમાં મુકાશે તો તેના માટે જવાબદાર કોણ, તેવા પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। યોગીના પહેલા રજૂઆતો કરવામાં આવી છે રૂટ ફાળવવાની, તેમ છતાં નથી ફાળવવામાં આવ્યો, જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું। જી ચોક્કસથી વિદ્યાર્થીઓએ અગાઉ ડેપોમાં હલ્લાબોલ પણ કરેલા છે। વિદ્યાર્થીઓએ અગાઉ લેખિતમાં ડેપો મેનેજરને આપેલું છે કે અમારા રૂટ પર વધુ બસો ફાળવો, કારણ કે સવારના સમયે જ્યારે કોલેજ જવાનું હોય અને સાંજના સમયે જ્યારે કોલેજ છૂટતી હોય તે સમયે આ જ પ્રકારના દ્રશ્યો સર્જાય છે। વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને કારણે બસમાં ઠૂસીને વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે અને તેના કારણે જ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી, પરંતુ એસટી વિભાગના બહેરા કાને આ વિદ્યાર્થીઓનો અવાજ પહોંચી રહ્યો નથી અને એટલા માટે જ હવે વિદ્યાર્થીઓએ આ વિડીયો વાયરલ કર્યા છે। જી, આભાર યોગીન, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।